અને રાજકોટમાં વોર્ડ નંબર 12 માં ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું। જયશ્રીબા જાડેજાએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી। સમર્થકોની સાથે ફોર્મ ભરવા જયશ્રીબા જાડેજા પહોંચ્યા। વાવડી અને મવડી વિસ્તારને સ્માર્ટ બનાવવાની દિશામાં કામ કરીશું, જયશ્રીબા જાડેજાએ કહ્યું અને તેમને પહેલી વખત આ ટિકિટ આપવામાં આવી છે। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને ભાજપ દ્વારા વોર્ડ નંબર 12 માં જે પ્રમાણે ટિકિટો આપવામાં આવી છે, જયશ્રીબા દશરથસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે। તેઓ પોતાના સમર્થકો સાથે હાલ જે કેન્દ્ર ખાતે ફોર્મ ભરવા આવ્યા છે, આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું। બેન, કેટલામાં વોર્ડમાંથી તમને ટિકિટ મળી છે? વોર્ડ નંબર 12 માંથી મને ટિકિટ મળી છે ભાજપમાં। પહેલી વખત જ ચૂંટણી લડવાનો છો, શું? હા, હું પહેલી વખત જ ટિકિટ લડવાની છું। ખાસ વોર્ડ નંબર 12 ની વાત કરવામાં આવે તો કયા કયા કામો હવે તમે જે ધાર્યા છે કરવાના છો, વિકાસના કામો? મેં ગટરના, રસ્તાના તેવા અનેક કામો મેં ધાર્યા છે। આ બધા કામો કરશો, શું કહેશો? હા, જરૂર કરીશું। વિસ્તારમાં કેટલો સપોર્ટ કેટલો છે? ઘણો છે, વિસ્તારમાં ઘણો સપોર્ટ છે। જે પ્રમાણે લોકો છે તેમના સમર્થકો આવ્યા છે, શું કહેશો હિતુભા, તમે પણ આવ્યા છો, શું લાગે છે સમર્થકો સાથે બેન છે અને ફોર્મ ભરવા માટે? વોર્ડ નંબર 12 ના જે જયશ્રીબા દશરથસિંહ જાડેજા છે એ ભલે નવા છે, ફ્રેશ છે, પણ એ વોર્ડ નંબરની 12 ની જનતા સાથે એક વણાયેલા છે, વર્ષોથી ધરાવો છે એમનો, અને નાનામાં નાની જે પાયાની જે લોકોને જે પ્રશ્નો હોય ને દરેક પ્રશ્નોનું સોલ્યુશન તેઓ ઘરે બેઠા કરતા હોય છે। જરૂર પડે ત્યારે ફિલ્ડમાં પણ નીકળે છે, પણ પ્રથમ વખત ટિકિટ મળી છે અને જાહેરમાં બોલવાનું થયું છે એટલે તમને હેજીટેશન લાગશે, પણ જયશ્રીબા તથા એમના મિસ્ટર દશરથસિંહે ખૂબ જ જ્યારે વાવડી ગામની અંદર કોર્પોરેશન નહોતું અને વાવડી ગ્રામ પંચાયત હતી ત્યારથી જ અમારા સાથી મિત્રો બધા છે, ખબર છે કે કોર્પોરેશનની અંદર જે મહાનગરપાલિકાની અંદર સુવિધા હોય એવી બધી સુવિધા અમે વાવડી ગામમાં ભૂતકાળમાં આપી ચૂક્યા છીએ। હાલમાં પણ અમને ખબર છે 2015 બાદ અમે જ્યારે કોર્પોરેશન સાથે જોડાયેલા છીએ, અમને નવેસરથી આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન ઊભું કરેલું છે, પાણીનું હોય, ગટરનું હોય, લાઇટનું હોય, તમામ પ્રકારની સુખ સગવડતા આપેલી છે, છતાં પણ અમારો નવો વિસ્તાર છે અને ડેવલપેડ વિસ્તાર છે, મોટી મોટી સોસાયટી, મોટા મોટા બિલ્ડિંગ ઉભા થાય છે, આ બધાની રોજબરોજની જે સમસ્યાઓ હોય છે ડોક્યુમેન્ટથી લઈ અને જે ફિઝિકલ જે બધી સમસ્યાઓ, દરેક સમસ્યાનું સમાધાન અમે કરી શકીએ એવી અમારી તત્પરતા છે।